સુરેન્દ્રનગર ધાગધ્રાના પક્ષી પ્રેમી અને સ્પેરોમેન તરીકે જાણીતા શંભુભાઈ મિસ્ત્રીએ લુપ્ત થતી ચકલીની પ્રજાતિના સંરક્ષણ માટે વર્ષ 2012થી શરૂ કરેલા અનોખા સેવાકીય અભિયાન હેઠળ 51,000 લાકડાના ચકલીઘરનું નિઃશુલ્ક વિતરણ કરીને પોતાનો સંકલ્પ પૂર્ણ કર્યો. શંભુભાઈ છેલ્લા 10 થી 12 વર્ષથી દર વર્ષે હજારો ચકલીઘર બનાવીને શાળાઓ, મંદિરો, બગીચાઓ, તળાવોના કિનારા તથા ગ્રામજનોને નિઃશુલ્ક વિતરણ કરે છે અને પોતે જઈને ચકલીઘર લગાવી પણ આપે છે. એક ચકલીનો માળો તૂટી જતા તેમને ચકલી માટે મજબૂત ઘર બનાવવાની પ્રેરણા મળી હતી. તેમના આ નિસ્વાર્થ સેવાકીય કાર્યની નોંધ લઈને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પ્રશંસાપત્ર પાઠવવામાં આવ્યું છે. અને ઘણા સમયથી લોકો છેલ્લા 12 વર્ષથી મને સ્પેરોમેન તરીકે ઓળખે છે અને આ રૂપ થતી પ્રજાતિ ચકલી નાનું એવું પક્ષી જેને બચાવવા માટે છેલ્લા 12 વર્ષથી મેં જ્યારે 51,000 લાકડાના ચકલીઘરના વિતરણનું જે કાર્ય કરે છે તે મેં 2025માં પૂર્ણ કરે અને આ કાર્યની જે નોંધ આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લીધી અને મને સપને પણ ખ્યાલ નહોતો કે આવા મારા નાના કાર્યની નોંધ ગુજરાત ગવર્મેન્ટ કરશે અને મને ઘણો ખુશી અને આનંદ છે. અને આવા નાના કાર્યોની જો ગુજરાત ગવર્મેન્ટ આવી નોંધ લેતી હોય તો ઘણા લોકોને ઉત્સાહ મળશે આવા કાર્યોનો, સેવાકીય પ્રવૃત્તિનો અને ગુજરાતને એક સારા એવા સેવાકીય ઝાડવા, ચકરીઓ અને સરસ મજાના કાર્ય કરવાની પ્રેરણા મળશે. હું શ્રી આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર માનું છું કે મારા એવા નાના એવા વ્યક્તિઓને તેમે મારા કામને બિરદાવ્યું તે બદલ હું સરકારનો આભાર માનું છું. મારા મિત્ર શંભુભાઈ મિસ્ત્રી કેટલાક વર્ષોથી ચકલીઘર બનાવે છે અને જગ્યાએ જઈને ચકલીઘર લગાવે છે. અમે પણ એમની સાથે હોઈએ છીએ, પણ એમનો જે ઉદ્દેશ હતો 51,000 ચકલીઘર બનાવવાનો એ એમને પૂર્ણ કર્યો છે અને આની નોંધ આપણા માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લીધી છે. એ જાણીને અમને ઘણો જ આનંદ થયો. અમને કોઈને એવું ખ્યાલ જ નહોતું કે આવી નોંધ લેવામાં આવશે. આ નોંધ લેતા અમને ઘણી ખુશી થઈ, કેમ કે આનાથી ઘણાને એવી પ્રેરણા મળશે કે આપણે પક્ષી ઘર, ચકલીઓનું ઘર જે છે બનાવવું જોઈએ અને પક્ષીઓને બચાવવું જોઈએ. જયેશ કુમાર ઝાલા, દિવ્યાંગ ન્યૂઝ, ધાગધ્રા, સુરેન્દ્રનગર.